ટિકિટ રદ કરવાની માંગ ફરી એકવાર દોહરાવી। ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે। ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। લોકસભાની ચૂંટણીમાં જવાબ આપવાની ચીમકી આપી છે। કાયદાની મર્યાદામાં રહીને લડાઈ ચાલુ રાખવાની અપીલ કરી છે। સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની સૂચક હાજરી જોવા મળી। ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હાજર રહ્યા। કોંગ્રેસના અમિત ચાવડા સાથે જોવા મળ્યા હર્ષદ પરમાર। શિસ્તા બાબતની, એકતા બાબતની આ તમામ મેળાઓને આપણી પરિવારમાંથી ઉપસ્થિત છે। રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કરે છે। એક કુઠારાઘાતનો પ્રતિકાર કરવા માટે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ સંગઠિત બન્યો છે અને ક્ષત્રિય સમાજ એક અવાજે રણટંકાર કર્યો છે કે આવનારા સમયમાં એનો જડબાતોડ પ્રત્યુત્તર આપીશું। હજી અમે એક રાહમાં છીએ, અમને એક પોઝિટિવ સંકેત છે અને એ પ્રમાણે જો નિર્ણય આવે તો અમે ગુજરાતની શાંતિને કોઈ પણ હિસાબે દોડવા નથી માંગતા। દેશની પ્રગતિમાં અમે સાથીદાર રહ્યા છીએ અને રહેવાના છીએ, પરંતુ જો અમારા તરફી નિર્ણય નથી આવતો તો ક્ષત્રિય સમાજની બીજી રણનીતિ તૈયાર છે। કેટલા દિવસની જે કોઈ લડાઈ હતી, અમે દરેક જગ્યાએ ટિકિટ રદ કરવા માટેની માંગણી હતી। જો ટિકિટ રદ નથી થતી તો અત્યાર સુધી અમે કોઈ જગ્યાએ કોઈ પાર્ટીનો એનો વિરોધ નથી કર્યો, પણ હવે ચોખ્ખી વાત એ જ છે કે આજે જો ગણવામાં આવતું હોય, કારણ કે જે કંઈ સમીકરણો એવા બનાવ્યા હોય કે રાજકોટથી રૂપાલા સાહેબને ક્ષત્રિયોના મતથી કોઈ ફરક ન પડે, પણ ઘણી બધી એવી નિર્ણાયક સીટો છે, એક સીટને બચાવવા માટે થઈને ક્યાંક ને ક્યાંક પાર્ટીએ બીજી જે 4-5 મહત્વની સીટો છે જ્યાં ક્ષત્રિયોનું પણ એક મહત્વ નિર્ણાયક મતદાન છે, અને એ સિવાય પણ આ એક જે અમે પહેલા પણ કીધા હતા કે આજે એક નૈતિકતાનું જે અધોપતન થાય છે લોકશાહી, એની અમારી લડાઈ છે। તો દરેક વર્ણ આ વસ્તુ સમજે છે અને દરેક આપે કદાચ જોયું હોય કે ગઈકાલનું અમારું 2 દિવસ પહેલાનું જે રતનપરનું સંમેલન હતું ત્યાં 18 વર્ણના મોભીઓ ત્યાં હાજર હતા અને એમને ટેકો પણ જાહેર કર્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું ન બને કે હવે બીજેપી જે એક અહમ પર આવી છે તો એનું પરિણામ જે બીજી 4 કે 5 જે મહત્તમ સીટો છે જેની પર નુકસાન ક્ષત્રિયો પહોંચાડી શકે ત્યાં પણ પહોંચશે। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ